ડિવિઝન હેઠળ આવતું ગુજરાતનું એકમાત્ર ફોરવેની સુવિધા ધરાવતા જેતલસર જંકશનમાં 155 જેટલા લોકો પાયલટ અને ગાર્ડની બદલીની વિચારણાને પગલે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ કર્યો છે। તેમજ લોકો પાયલટની બદલી રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો છે। તેમજ રેલવે પ્રશાસન જેતલસર જંકશનનો વિકાસ કરવાના બદલે વિનાશ કરવાનું ષડયંત્ર કરતી હોવાનો પણ આક્ષેપ છે। તેમજ રેલવે સ્ટેશન માસ્તરને આવેદન આપીને કર્મચારીની બદલીની વિચારણા રદ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે। બદલી રદ નહીં થાય તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। આ તરફ વેસ્ટર્ન રેલવે બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય જયંતિભાઈ રામુલિયાએ પણ કર્મચારીઓની બદલી રદ કરવા ડીઆરએમને પત્ર લખી માંગ કરી છે। અમારા ગામમાં અત્યારે અહીંયા જોવો તો રેલવેનો સ્ટાફ છે એની બદલી કરવામાં આવેલ છે, જે અમને મંજૂર નથી, કારણ કે સ્ટાફ મોટો છે, 150-200 માણસનો સ્ટાફ છે અને એ લોકોની બદલી કરી દેવામાં આવે છે લોકો શેડની। તો અહીંયા અમારે જંકશન વિશાળ રેલવેની જગ્યા પડેલી છે અને અમારે 4 સ્ટેશનથી અહીંયા અવર જવર થાય છે। જંકશનમાંથી 4 સાઈડ ગાડીઓ જઈ શકે એમ છે અને આ સ્ટાફ બધો ઉપાડીને રાજકોટ બદલી કરી દેવામાં આવે છે। તો જે એને લીધે અમારે જે જેતલસર જંકશનના જે બધા કર્મચારીઓ હોય, અમારા સ્ટાફના હોય મેમ્બર, એ બધાને તકલીફ છે। અત્યારે લોકો પાયલોટની બદલી કરવામાં આવે છે, સ્ટાફ ભરતો નથી, અમુકનો સ્ટાફનો ઓછો કરે છે અને કાઉન્ટર બેઝ ઉપર એને વધારે કરશે। જ્યાં જરૂર પડે ત્યાં મારો પણ સહયોગ છે, જેથી કરીને આ લોકોની બદલી ન થાય, આ લોકોનો પરિવાર દુઃખી થાય, અહીંથી રાજકોટ જાય અને એને પછી બધું ત્યાં નવું એને ભાડામાં મારા ખ્યાલથી કંઈક ફેરફાર થાય છે કે ત્યાં એને ભાડું વધારે ચૂકવવું પડશે। તો જેથી કરીને આ વસ્તુ રોકાઈ જાય એવી મારી માંગ છે। અને